મધ્ય પૂર્વમાં યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રીટમાં તણાવ ઊભો થયો છે. બાબ અલ મંદેબમાં હુમલાઓ થયા છે અને તરત જ એક ચર્ચા શરૂ થઈ છે. ચર્ચા છે ક્રૂડ ઓઇલ હજુ કેટલું મોંઘું થશે એની. પણ કદાચ આ વખતે સૌથી મોટો સવાલ ઓઇલ નથી. સૌથી મોટો સવાલ શું છે ખબર છે? દુનિયાની આખી બિઝનેસ સ્ટ્રેટેજી શું બદલાઈ રહી છે? કારણ કે વિશ્વના બે સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી દરવાજા આજે એક સાથે જોખમમાં છે. એકમાંથી વિશ્વનું લગભગ 20% ઓઇલ ટ્રેડ પસાર થાય છે, તો બીજો એશિયા અને યુરોપ વચ્ચેના વેપારની મુખ્ય ધોરી નસ છે. જો બંને લાંબા સમય સુધી ખોરવાય તો માત્ર ઓઇલ નહીં, દુનિયાની આખી સપ્લાય ચેઇન હચમચી શકે છે. ચલો એક પછી એક સમજીએ. છેલ્લા 4 દાયકાથી વિશ્વની મોટા ભાગની કંપનીઓ એક જ સિદ્ધાંત પર ચાલી રહી હતી, જસ્ટ ઇન ટાઈમ. એટલે જેટલો માલ આજે જોઈએ એટલો જ બનાવવાનો, જેટલો સ્ટોક જોઈએ એટલો જ રાખવાનો. કારણ કે વધારે સ્ટોક એટલે વધારે વેરહાઉસ, વધારે પૈસા ફસાવાના અને ઓછો નફો. મારુતિ, ટાટા મોટર્સ, ગુજરાતના સિરામિક હોય કે કેમિકલ ઉદ્યોગ કે પછી ટેક્સટાઇલ ઉદ્યોગ, મોટા ભાગના ઉદ્યોગો સમયસર સપ્લાય પર નિર્ભર હોય છે. પણ કોરોના, રશિયા યુક્રેન યુદ્ધ અને રેડ સી ક્રાઇસિસ અને હવે અમેરિકા ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની સ્થિતિ, આ 4 ઘટનાઓએ એક જ પાઠ શીખવ્યો છે દુનિયાના બિઝનેસને, અને એ છે સૌથી સસ્તી સપ્લાય ચેઇન હંમેશા સૌથી સુરક્ષિત નથી હોતી. આજે દુનિયાભરની કંપનીઓ એક નવો સવાલ પૂછી રહી છે. જો કાલે ફરીથી કોઈ શિપિંગ રૂટ બંધ થઈ જાય તો શું અમારી ફેક્ટરી ચાલુ રહેશે? શું અમારી પાસે પૂરતો કાચો માલ આવશે? એટલે જ હવે જસ્ટ ઇન ટાઈમની જગ્યાએ જસ્ટ ઇન કેસ ઇકોનોમીની શરૂઆત થઈ છે. એટલે તમારે ઇન્વેન્ટરી વધારે રાખવાની, વધારે બફર સ્ટોક રાખવાનો, વધારે વેરહાઉસીસ અને વધારે વર્કિંગ કેપિટલ. આ બધાનો અર્થ શું છે? અર્થ સ્પષ્ટ છે કે કંપનીઓના ખર્ચમાં વધારો થશે, બેન્કો પાસેથી વધુ ફાઇનાન્સ લેવું પડશે, તેની સામે વેરહાઉસ સેક્ટરમાં તેજી આવશે અને લોજિસ્ટિક્સની માંગ વધશે અને આખરે આ ખર્ચ ગ્રાહક પર પહોંચશે. એટલે આવતીકાલની મોંઘવારી માત્ર ઓઇલની નહીં, ઇન્વેન્ટરી કોસ્ટથી પણ આવી શકે છે. પણ ક્રૂડ હોય કે ઇન્વેન્ટરી કોસ્ટ, આ સમગ્ર જે ભાર છે એ તો આખરે, જેમ ગુજરાતીમાં એક કહેવત છે કે છેલ્લો ભાર તો કન્યાની કેડે જ આવે, એ રીતે ગ્રાહકો પર જ છેલ્લો જે ભાર છે, જે ભાવ વધારો છે એ આવવાની શક્યતા છે. ભારતે પણ છેલ્લા કેટલાક વર્ષોમાં એક મોટો પાઠ શીખ્યો છે દુનિયાના બીજા દેશોની જેમ જ. એક સમય હતો જ્યારે ભારત ખૂબ મર્યાદિત દેશોમાંથી ક્રૂડ ખરીદતું હતું. આજે ભારત 40થી વધુ દેશોમાંથી ક્રૂડ આયાત કરે છે. રશિયામાંથી ભારતે ક્રૂડની આયાત મોટા પાયે વધારી છે. ક્રૂડ માટે અમેરિકા અને લેટિન અમેરિકા તરફ પણ ભારત વળ્યું છે. એટલે જ એક પ્રદેશ પર નિર્ભરતા ઘટાડવાનો પ્રયત્ન સતત કરાઈ રહ્યો છે. સરકારના જણાવ્યા પ્રમાણે આજે ભારત પાસે લગભગ 60 દિવસનું ક્રૂડ ઓઇલ સ્ટોક કવર ઉપલબ્ધ છે અને આગામી લગભગ 60 દિવસના ક્રૂડ સપ્લાય કોન્ટ્રાક્ટ્સ પણ સુરક્ષિત છે. એટલે ભારત હવે માત્ર ઓઇલ ખરીદતું નથી, પણ રિસ્કને પણ મેનેજ કરે છે. એટલે આવનારા દિવસોમાં જો યુદ્ધની સ્થિતિ ખરાબ થાય તો ભારત પાસે એટલીસ્ટ 60 દિવસની ઇન્વેન્ટરી તો છે હાલ. એક સમય હતો જે દેશ પાસે ઓઇલ સૌથી વધારે હોય તે સૌથી શક્તિશાળી એટલે કે પાવરફુલ કન્ટ્રી ગણાતું. પણ હવે જે દેશ પાસે સ્ટ્રેટેજિક લોકેશન્સ એટલે કે પોર્ટ્સ છે, બંદરો છે, લોજિસ્ટિક્સ છે, સાથે જ માલની અવરજવર માટે ફ્રેટ કોરિડોર્સ છે અને વૈકલ્પિક ટ્રેડ રૂટ્સ છે, એ દેશ સૌથી વધુ મહત્વનો બની રહ્યો છે. એટલે જ આજે ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર, જેને આઈમેક કોરિડોર કહેવામાં આવે છે, એની ચર્ચા અત્યારે સૌથી વધુ થઈ રહી છે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર્સની પણ ચર્ચા છે, કારણ કે વૈકલ્પિક રૂટ જે છે એ વિકસાવવા એટલા જ જરૂરી બની ગયા છે. અને આ મુદ્દે ગુજરાત પાસે મોટી તક છે. ગુજરાતમાં આપણે જાણીએ છીએ જ પ્રમાણે મુન્દ્રા છે, પીપાવાવ છે, હજીરા છે, ધોલેરા છે, એવા બંદરો છે અને સાથે જ સ્માર્ટ સિટી એ પણ આપણી પાસે છે. અને આ બધું જ ખૂબ જ મહત્વનું બની રહે છે. જો દુનિયા સપ્લાય ચેઇનને ડાયવર્સિફાઈ કરશે તો ભારત માત્ર માર્કેટ નહીં રહે, પણ ગ્લોબલ સપોર્ટ ચેઇન પાર્ટનર બની શકે છે. અને એમાં સૌથી વધુ જે ફાયદો છે એ દેખીતી રીતે જ ગુજરાતને થઈ શકે છે. એક સમય હતો
જ્યારે કહેવાતું હતું કે ડેટા ઇઝ ધ ન્યૂ ઓઇલ, પરંતુ હવે કદાચ વિશ્વનું નવું સૂત્ર હશે જિયોગ્રાફી ઇઝ ધ ન્યૂ કરન્સી અને સપ્લાય ચેઇન ઇઝ ન્યૂ બેટલફિલ્ડ. આગામી દાયકાનું સૌથી મોટું આર્થિક પરિવર્તન ક્રૂડ ઓઇલમાં નહીં પણ સપ્લાય ચેઇનમાં લખાશે. અને કદાચ આ જ સમય છે જ્યારે ભારત અને ખાસ કરીને ગુજરાત વિશ્વની નવી સપ્લાય ચેઇનમાં પોતાની સૌથી મોટી ભૂમિકા ભજવી શકે છે.